જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, 215 નંબરનું પેજ 215. ટોપિક તમને દેખાઈ રહ્યો છે 13.7 એટીપી અને એનએડીપી ક્યાં ઉપયોગમાં આવે છે. આપણે અત્યારે હાલમાં ભણી રહ્યા છીએ પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો પ્રકાશ પ્રક્રિયા, પ્રકાશ રાસાયણિક તબક્કો. એમાં આપણે 4 તબક્કા કીધા, 4 પેટા તબક્કા હતા. પહેલું કયું હતું? પ્રકાશ શક્તિનું શોષણ. બીજા નંબરે કોણ આવતું હતું? પાણીનું વિભાજન. ત્રીજા નંબરે ઓક્સિજનની મુક્તિ. અને ચોથા નંબરે એટીપી અને એનએડીપીનું નિર્માણ. અને એ નિર્માણ કરતો મુખ્ય પથ આપણે ભણ્યા રસાયણ આશ્રિતિ અધિતર્ક. રસાયણ આશ્રિતિ અધિતર્ક મતલબ થાય 213 નંબરનું પેજ, કેમિયોસ્મોટિક હાઇપોથિસિસ. બરાબર, એ ભણ્યા કે એટીપી કઈ રીતે બને છે. પ્રોટોન જોડાણ તૂટશે એટલે એટીપી નું નિર્માણ થાય અને સાથે સાથે આધારકમાં એનએડીપીએચ પણ બનતા હશે. બરાબર. હવે આજનો આ જે ટોપિક છે 13.7 એ બધો એમસીક્યુ વીએસપીમાં જશે. બરાબર. પછી એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન આવશે કે 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો પ્રશ્ન બનાવી શકાય એને, હજુ વાર છે. આજે આપણે લઈશું અહીં જે ઉત્પન્ન થતા એટીપીએસ અને એનએડીપીએચ છે, ઉચ્ચ શક્તિ ધરાવતા અણુઓ છે આ લોકો. બરાબર. તો આપણે એની વિશે માહિતી મેળવીએ કે આ લોકો ઉપયોગ ક્યાં થાય. આપણે જોયું કે પ્રકાશની પ્રક્રિયાની નીપજ એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન છે. રાઈટ. પ્રકાશ પ્રક્રિયા જે કીધું, પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો, એની નીપજ કીધું હોય તો નીપજ કોણ આવે? એટીપી આવે, એનએડીપીએચ આવશે અને ઓક્સિજન આવશે. પણ ઓક્સિજન તો આપણે વાત કરીએ તો હરિતકણની બહાર આવી જશે. બરાબર. જ્યારે એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ જે આહાર એટલે કે ગ્લુકોઝ કહીએ, ખોરાક એને, એ ચોક્કસ રીતે શર્કરાના સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. આગળ ક્યાં ઉપયોગ થશે? તો ગ્લુકોઝના નિર્માણ માટે. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય કે જે જગ્યાએ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવવામાં આવશે એના જૈવ સંશ્લેષણ તબક્કો કાં તો પછી એના અંધકાર તબક્કો કહેવાય. હવે આપણે અંધકાર તબક્કાની માહિતી મેળવીશું. બરાબર. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ ઉપર નિર્ભર હોતી નથી. એટલે કે સૂર્યપ્રકાશ હોય તો પણ શું, ના હોય તો પણ શું, આ પ્રક્રિયા થવાની છે. પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો જે કહીએ આપણે નીપજ કહીએ એની પર આધારિત હોય. અને હમણાં જ આપણે કીધું કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ કઈ હતી? એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન. ટૂંકમાં જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ ઉપર આધારિત નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની પેદાશ ઉપર, નીપજ ઉપર આધારિત છે. યાદ રાખજો આ વાક્ય હું શું બોલ્યો કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજો ઉપર મતલબ કે પેદાશ ઉપર આધારિત હોય છે. એવું ચોખ્ખું લખેલું છે. મતલબ કે એટીપી કે એનએડીપીએચ નહીં બને તો પ્રક્રિયા નહીં થાય, જૈવ સંશ્લેષણ તબક્કો નહીં થાય. ઓકે. એટલે કે એટીપી એનએડીપીએચ પર આધારિત હોય છે. તમને કદાચ આશ્ચર્ય એવું થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય, કે આપણને કેવી રીતે ખબર પડે કે એટીપી કે એનએડીપીએચ જે હશે એનો ઉપયોગ થઈને ગ્લુકોઝ બનતો હશે? ખૂબ જ સરળ છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ બંધ થઈ જાય છે. જે ફરીથી પ્રકાશ આપવામાં આવે તો શરૂ થઈ જાય છે. અહીં શું કહેવા માંગે છે કે પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય. એટલે કે જો પ્રકાશ તબક્કો જે હશે એની વાત કરે છે. પ્રકાશ રાસાયણિક તબક્કો જે કહીએ, સૂર્યપ્રકાશ આવશે તો ચાલુ થશે, જો નહીં આવે તો બંધ થઈ જશે. ફરીથી પ્રકાશ આપીશું તો ફરીથી ચાલુ થશે. એટલે કે એટીપી અને એનએડીપીએચ જે હશે એના નિર્માણ થવાની ક્રિયા પ્રકાશ ઉપર આધારિત છે, એવું કીધું એને. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા કહેવામાં કશું જ ખોટું નથી. કેમ? કેમ કે આ પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી, માટે એના અંધકાર પ્રક્રિયા કે જ્યાં સૂર્યપ્રકાશ ના હોતો ત્યાં અંધારું હોય એટલા માટે ડાર્ક રિએક્શન કહેવાય.
પ્રકાશ વગર થતી પ્રક્રિયા. ચાલો હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી NADPH નો ઉપયોગ કેવી રીતે થાય. આપણા પ્રશ્નનો જવાબ હવે અહીંયા આવે. આપણે પહેલા જોયું છે કે H2O જે કહીએ, પાણી કહીએ, એની સાથે CO2 જોડાઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ જાય અને કાર્બોદિત બનાવે. આ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે CH2O, પાછળના ભાગે કૌંસની બહાર N. N નો મતલબ થાય 6. 6 મૂકો તો ગ્લુકોઝનો સૂત્ર બની જાય. તમે N ની જગ્યાએ 6 મૂકો તો શું થશે? C6H12O6 બની જાય. થઈ જાય ને શર્કરા. ઓકે, તો વૈજ્ઞાનિકે ઉત્સુકતા એટલે કે આમ તાલાવી એમ હતું કે શું થતું હશે એમ. તો તેઓ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થતી હશે. અથવા એ જાણવું જોઈએ કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે, તેનું સ્થાપન થવાને લીધે કઈ નિપજ બનતી હશે. એટલે કે એટીપી NADPH નો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય તો પ્રથમ નિર્માણ પામતો પદાર્થ કયો હશે. દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું, મતલબ કે સમજી લો કે 1940 થી 1939 શરૂ થયું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ. બીજું વિશ્વયુદ્ધ 1945 સુધી ચાલ્યું હતું, બરાબર. તો એ સમયગાળા દરમિયાન રેડિયો આઇસોટોપ કહીએ આપણે, એનો ઉપયોગ કરી મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક, મોસ્ટ MCQ બનશે ભાઈ, મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક હતા. એમને શોધી કાઢ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવાથી પ્રથમ નિર્માણ પામતો ઘટક કયો વનસ્પતિમાં, બરાબર. તો એમને C13 નો ઉપયોગ કર્યો હતો. આ રેડિયો આઇસોટોપ છે ને, કે નોર્મલ C12 હોય, બરાબર ને. નોર્મલ જે હોય કાર્બન એ C12 હોય, પણ આ રેડિયો એક્ટિવ તત્વ છે, બરાબર. તેનો ઉપયોગ કરી લીલનું નામ તમને ખબર જ છે, ક્લોરેલા. આપણે આવી ગયો આગળ ક્લોરેલા લીલ. એ લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો હતો અને સંશોધન કર્યું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ CO2 ના સ્થાપનથી પ્રથમ નિર્માણ પામતો પદાર્થ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ છે. 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ છે, બરાબર. સાથે તેમને આ સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરીક્ષણ એટલે કે જે પરિપથ કહીએ C3 પથ તરીકે ઓળખાયો હતો પછી આ નથી, તો એ પરિપથનું સંપૂર્ણ સંશોધન પણ એમને કરેલું હતું. માટે તેમને નોબેલ પણ આપવામાં આવેલું હતું. અને એમના માનમાં આ જે પથ એમને શોધ્યો હતો એ પથનો કેલ્વિન ચક્ર તરીકે ઓળખાણ આપેલી હતી. અહીં લખેલું છે, જોઈ લો, તમને દેખાઈ આવે છે, બરાબર. કેલ્વિન ચક્ર એમ મોસ્ટ ટાઈમ બનશે. કેલ્વિનના માનમાં હતું આ. એટલો કેલ્વિન નતો, પણ કેલ્વિનની સાથે બેન્સન અને બાસમ નામના વૈજ્ઞાનિકો પણ હતા. ટૂંકમાં કેલ્વિન, બેન્સન, બાસમ, આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા થઈ કેલ્વિન ચક્ર શોધેલું હતું, બરાબર. પ્રથમ નિર્માણ પામતો ઘટક કયો હતો? 3 કાર્બનિક એસિડ ખરો, પણ આખું નામ શું? એનું નામ હતું 3PGA. એ લખ્યું જો, એનું આખું નામ થાય 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર. અહીં લખ્યું કેટલા કાર્બન પરમાણુ ધરાવે, આગળ લખ્યું છે કે 3 કાર્બન, બરાબર. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ નો મતલબ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ એ પ્રથમ નિર્માણ પામતો ઘટક હતો. હવે બધા વૈજ્ઞાનિકોના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો કે શું બધી જ વનસ્પતિઓની અંદર પ્રથમ નિર્માણ પામતો ઘટક આ 3PGA જ હશે શું? તો પાછા બધા વૈજ્ઞાનિકો શું કરવા માંડ્યા? સંશોધનો કામ ચાલુ કર્યા. જો લખ્યું છે કે વૈજ્ઞાનિકોએ તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે શું બધી વનસ્પતિમાં CO2 ના સ્થાપન પછી પહેલી નિપજ PGA જ બનતી હશે? શું બધી વનસ્પતિમાં 3 કાર્બન તો PGA જ પહેલા પ્રથમ વખત બનતો હશે? તો એ જાણવા માટે બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી વનસ્પતિઓ જે કહીએ એની ઉપર એમને સંશોધનો કર્યા, બરાબર. અને પછી એમને એવું શોધી કાઢ્યું અમુક લોકોએ કે ભાઈ કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં CO2 ના સ્થાપન થયા પછી પ્રથમ સ્થાયી નિપજ જે બનતી હશે એ ફરીથી એક કાર્બનિક એસિડ જ હતો, પણ એ કાર્બનિક એસિડ એ લખી જુઓ, બરાબર, 4 કાર્બન પરમાણુ ધરાવતો હતો. મતલબ કે એનું આખું નામ છે ઓક્ઝાલો એસિટિક એસિડ, OAA. OAA નો મતલબ થાય ઓક્ઝાલો એસિટિક એસિડ, બરાબર. એટલે હવે એવું સાબિત થઈ ગયું કે ભાઈ જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય વનસ્પતિઓની અંદર ત્યારે 2 પ્રકારની પ્રથમ નિપજ બનતી હોય છે. કેટલીક વનસ્પતિમાં કેવી બનતી હશે? 3 કાર્બનયુક્ત PGA નું નિર્માણ થાય છે, બરાબર. અને કેટલીક વનસ્પતિમાં કેવું થતું હતું? 4 કાર્બનયુક્ત ઓક્ઝાલો એસિટિક એસિડનું નિર્માણ થતું હતું. તો આના આધારે એવું કીધું કે ભાઈ 2 પ્રકારની વનસ્પતિઓ છે, એક C3 પરિપથ ધરાવતી અને એક C4 પરિપથ ધરાવતી. જ્યારે C3 પરિપથ કહીએ
એટલે કે એ વનસ્પતિની અંદર ગ્લુકોઝ બનતો હશે એ પહેલા 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. પ્રથમ નિર્માણ પામતો ઘટક ગ્લુકોઝ નહીં, પહેલા પ્રથમ નિર્માણ પામતો ઘટક કોણ હશે? 3 કાર્બનયુક્ત PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ હશે. પછી પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ બનતો હશે. જ્યારે અમુક વનસ્પતિ એવી હતી કે જેમાં પ્રથમ નિર્માણ પામતો ઘટક ઓક્ઝાલો એસિટિક એસિડ હતો. બરાબર, C4 પથ તરીકે એને ઓળખાણ આપી. હા, એવું કઈ જરૂરી નહીં કે C4 પથ કેલ્વિને શોધેલો હતો. નહીં, કેલ્વિને તો ફક્ત C3 પથ જ શોધેલો હતો. C3 પરિપથ કેલ્વિને શોધેલો હતો. તો C4 પરિપથ કોને શોધેલો હતો એ હજુ આપણે આગળ ભણીશું. હેક્સ સ્કેલ આ બે વૈજ્ઞાનિકો હતા, એના આધારે એમને શોધેલું હતું, પણ હજુ વાત છે આપણે. બરાબર, એની માહિતી આપણે પછી લઈશું. તો અત્યારે આપણે શું કરીશું? MCQs ભણીએ. બરાબર, તો આ ફકરો એનો હતો. ટૂંકમાં આ ફકરા વિશે તમે શું ભણ્યા તો આપણને એટલી ખબર પડી કે ભાઈ વનસ્પતિમાં આ જે કાર્બન ડાયોક્સાઇડ હોય, આ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય. સ્થાપન શેમાં થતું હશે? તો ગ્લુકોઝ, બરાબર ને, શર્કરામાં. એમ બરાબર, આમાં રૂપાંતર થતું હશે. તો બધા વૈજ્ઞાનિકોના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થતો હતો કે ભાઈ ગ્લુકોઝ તો અંતિમ નિપજ છે, વનસ્પતિની અંદર ગ્લુકોઝ તો સૌથી છેલ્લી નિપજ કેવા પ્રક્રિયાના અંતે બનતી હશે. પણ આ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય તો પહેલા નંબરે કઈ વનસ્પતિ એટલે કે કઈ નિપજ બનતી હશે? પ્રથમ નંબરે કઈ નિપજ આવતી હશે? તો એના આધારે એમને બે પ્રકારની વનસ્પતિની વહેંચણી કરી. એક આઈ C3 વનસ્પતિ અને એક આઈ C4 વનસ્પતિ. C3 વનસ્પતિ એવું કેમ નામ પાડ્યું? કારણ કે આવી વનસ્પતિમાં ગ્લુકોઝ બનશે, પણ એ પહેલા 3 કાર્બનયુક્ત કોણ બની જવાનો છે? PGA બનશે. મગજમાં ઘુસાડી દેજો. ત્યારે આમાં 4 કાર્બનયુક્ત કોણ બનતો હશે? ઓક્ઝાલો એસિટિક એસિડ બનતો હશે. પ્રથમ નિર્માણ પામતો ઘટક 4 કાર્બન વાળો માટે એના C4 પથ કહેવાય. જ્યારે આ વનસ્પતિઓ જે કહીએ આપણે લીલ, જે કહીએ લીલ, એમાં પ્રથમ નિર્માણ પામતો ઘટક કોણ હશે? 3 કાર્બનયુક્ત PGA માટેના C3 પરિપથ તરીકે ઓળખાયો. મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધેલું હતું. મેલ્વિન કેલ્વિન સાથે બેન્સન અને બાસમ પણ હતા. ત્યારે C4 વનસ્પતિની વાત કરીએ તો હેક્સ અને સ્લેક. હેક્સ, સ્લેક આ બે વૈજ્ઞાનિકોએ ઓક્ઝાલો એસિટિક એસિડ જે હશે એની શોધ કરી હતી. ઓકે, શેરડી કે શેરડીના પર્ણમાં સ્પષ્ટપણે જોઈ શકાય. બરાબર, અને આ લીલ જેવી વનસ્પતિમાં જોવા મળતી છે. મેલ્વિન કેલ્વિને આઇસોટોપનો ઉપયોગ કર્યો હતો. યાદ રાખજો, એ એક વખતે નીટનો પ્રશ્ન બનેલો છે. ઓકે, ચલો હવે આગળ વધારીએ આપણે MCQ ના. ઓકે, CO2 નો પ્રાથમિક ગ્રાહક આપણે એવું ભણ્યા હવે બે પ્રકારના પથ છે, C3 અને C4. વનસ્પતિઓમાં ગ્લુકોઝના નિર્માણ માટે બે પ્રકારના પથ છે તે હાલમાં પણ. બરાબર, C3 અને C4. હવે બંનેની અંદર કેવું તમને કીધું છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ કહીએ આપણે, આ CO2 માંથી પ્રથમ નિર્માણ પામતો ઘટક 3 PGA અને પછી એમાં પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ બને. પેલામાં CO2 જે હશે એમાંથી પ્રથમ નિર્માણ પામતો ઘટક 4 કાર્બનયુક્ત ઓક્ઝાલો એસિટિક એસિડ હશે અને પછી પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ બનતો હશે. બરાબર ને, આવું થાય ને. તો આમ આ જે CO2 હશે, જે પ્રથમ નિર્માણ પામતો પ્રથમ નિપજ 3 PGA છે, તો પછી આ કોની સાથે જોડાતો હશે અને 3 PGA બનાવતો હશે? તો આનો પ્રાથમિક ગ્રાહક કોણ હશે? તો લોકો એવું વિચારે કે 2 કાર્બન વાળો કોઈ પદાર્થ હશે. જો આની પાસે 1 કાર્બન તો છે અને 2 કાર્બન વાળો કોઈ પદાર્થ હોય તો 2 અને 1 કેટલા થાય? 3 થઈ જાય. 3 થઈ જાય. તો વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે ભાઈ 2 કાર્બન વાળો કોઈ પદાર્થ હશે જે આ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાતો હશે અને 3 કાર્બનયુક્ત PGA નું નિર્માણ કરે છે. બરાબર, પણ કેટલાક સંશોધનોના અંતે પછી ખબર પડી કે ભાઈ પ્રથમ નિર્માણ પામતો ઘટક જે હશે એ ખરેખર આ CO2 સાથે જે જોડાતો પ્રથમ જે ગ્રાહક હશે એ 3 કાર્બનયુક્ત નહીં પણ 4 કાર્બનયુક્ત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ હતો. 5 કાર્બનયુક્ત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ હતો. નવાઈ લાગી એ લોકોને કે ભાઈ 5 ને 1 તો 6 થાય, તો પછી આ 3 કાર્બનયુક્ત PGA કઈ રીતે બન્યો હશે? સિમ્પલ વસ્તુ છે ને પહેલા કે ભાઈ પ્રથમ નિર્માણ પામતો ઘટક તો કેટલા કાર્બન વાળો છે? 3 કાર્બન વાળો છે. તો પછી 5 કાર્બન વખતે શર્કરા કોણ છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. આ 5 ને 1 કાર્બન કેટલા થાય? 6 કાર્બન. તો અહીં તો 6 કાર્બન વાળો પદાર્થ બન્યો જોઈએ, જેની જગ્યાએ 3 કાર્બન વાળો બન્યો. તો આવું કેમ થયું? તો એ જાણવા માટે પણ ઘણા બધા વર્ષો સુધી અમને કેવા પ્રયત્નો કરેલા હતા. બરાબર, તો અહીંયા તમને એવું કહેવા માંગે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રાથમિક ગ્રાહક પણ આવું બોલાય તો તમારે શું લખવાનું છે? 5 કાર્બનયુક્ત રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એ જવાબ એ રહ્યો આવશે. લખી જુઓ તમારા ચોપડીમાં, અહીંયા લખેલું છે જુઓ. અહીં લખી જુઓ, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RUBP.
જે 5 કાર્બનયુક્ત પદાર્થ છે, લખ્યું છે ને, બરાબર. લોકો એવું માનતા હતા, વૈજ્ઞાનિક એવું માનતા હતા કે ભાઈ પહેલી નિપજ 3 કાર્બનવાળી એસિડ છે, તો પ્રાથમિક ગ્રહાંક કેટલા કાર્બનવાળો હોવો જોઈએ? 2 કાર્બનવાળો. પણ એ તો કેટલા કાર્બનવાળો નીકળ્યો? 5 કાર્બનવાળો. બરાબર. આ 2 કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેના પ્રયત્નો ઘણા બધા વર્ષો સુધી ચાલતા હતા. તે વાંધો નહીં, બસ આમે MCQ આટલું જ આપ્યું છે, બીજું કશું આપ્યું નહીં. ટૂંકમાં તમને પ્રશ્ન પૂછાય કે CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ, તો કોણ આવતું હશે? આ પદાર્થ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ તરીકે ઓળખાય. બરાબર. બસ આટલા MCQ છે. હવે મોટો પ્રશ્ન આવશે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચલાવીશું. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.